હવે કાલ આવજા વાળો વરસાદ નો શું લાગે? કાલ તો મને કેમ ખબર પડે લે હું કહેતી હતી હમણાં કે થઈ જાય આપણે થઈ જાય એટલે મને થોડી ખબર પડે. આજે મસ્ત ભૂર પવન વાય છે, એટલું 100% વરસાદ થવો જ જોઈએ. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. આજે દીવાબત્તી કરી લીધા છે આપણે, નહીતર સાહેબ કરેલો છે. અને આજ સાહેબ સુતા છે એટલે આજે આપણે દીવાબત્તી કરી લીધા. વહેલા ઉઠ્યા ને તો મેં ચાલો કરી લેવું ને તુલસીજીને પાણી રોજ રેડી દીધું. ચાલો, અને ચા નાસ્તો ભાખરી પણ બનાવી લીધી છે. ને આપણે તો રજા છીએ નહીં, સાહેબ ને આજે રજા છે તો સાહેબ સુતા છે. ઘરના વાસી કામ ફટાફટ થોડાક ઘણા બાકી છે એ કરી લઈએ, બાકી બધા આવી. ચાલો હવે આપણે જઈએ સ્કૂલે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે આપણે રજા છે, રજાની શરૂઆત કિચન માંથી કરવાની છે. આજે રજા હોય એટલે મેડમ ઘરે હોય નહીં, આપણે જાતે ચા કરવાનો હોય, ભાખરી બનાવીને ગયા હોય. સાંજની એમ એવું નથી કે ચા બનાવવા માટે માથાકૂટ થઈ. આજે મેડમ ને જવાનું જ હોય સ્કૂલે ને આપણે રજા હોય એટલે ચા આપણે જાતે બનાવવાનો છે. ચાલો તો ચા બનાવી લઈએ. આપણે ચા મૂકી દીધો છે, થોડું ચા બનવાનું કામ ચાલુ છે. દૂધ નાખી દીધું, ખાંડ નાખવાની હવે બાકી છે. ખાંડ આપણે એકલા હોય ને એટલે ઘણી વાર બધા લોકો એમ કેતા હોય કે ખાંડ છે ને એ દૂધ પેલા નાખી દેવાનું, ખાંડ ને છેલ્લે ચા ઉતારવા ટાણે નાખવી જોઈએ. એટલે આપણે ખાંડ ને છેલ્લે નાખશું. મેડમ ભાખરી બનાવીને ગયા છે. ચાલો આપણે આમાં મેડમે ભાખરી બનાવી, ભાખરી લઈ લઈ ને આજે અથાણું પણ ખાવું છે આપણે. અથાણું પણ અહીંયા જ રાખીને ગયા છે. ચા પણ બની ગઈ છે. ચાલો બધા મિત્રો ચા પાણી નાસ્તો કરવા. ચા પાણી નાસ્તો કરી લઈએ. આપણે ચા પાણી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા. હવે નીચે જઈએ. આજે વાતાવરણ પકડાઈ ગયું છે અને અત્યારમાં તડકો પણ છે, એટલે નીચે કોઈ હોય કે ના હોય આટો મારીએ. આજે મસ્ત ભૂર પવન વાય છે, એટલું 100% વરસાદ થવો જ જોઈએ. અને વાદળા પણ મસ્તીના થઈ ગયા હે. આજ વાદળા બધા ખેંચાઈ ગયા એમ કેવાય. એટલે આવું વાતાવરણ હોય એટલે વરસાદ થવો જ જોઈએ. આજ બપોર પછી 100% વરસાદ થવો જોઈએ એવું લાગે છે. અને પવન પણ સવારનો આજે ભૂર જ હોય છે. ભૂર પવન હોય એટલે વરસાદ લગભગ બપોર પછી આવે. જોઈએ શું થાય. કાલ તો વાદળા હતા અને ગરમી ને બફારો પણ હતો, પણ વરસાદ ના આવ્યો. આજ તો આવવો જ જોઈએ 100%. પવન ને વાતાવરણ જોઈને એવું લાગે થવો જોઈએ. બાબા તો નીચે હતા નહીં, આપણે મેડમ ને તેડી આવ્યા સ્કૂલેથી. બુધવાર હતો ને, એક દી જાય તો સારું એમ. આજ ઘરે હતા નકર બુધવારે ઘરે ન હોય. આખું અઠવાડિયું હાલે આપણી ભક્તિ. મેડમે સ્કૂલેથી આવીને રોટલી ચાલુ કરી બનાવવાની. દડા જેવી બનાવે. કેમ મેડમ, દડા જેવી બને ને? તમે તો આજ પાડો ને વખાણ કરો જ ને તમારી રોટલી ના. એવડી જ હોય ને. આપણે અવળી રોટલી 3 ખાવાની હોય, 4 ખાવું આપણે. તો આજ રજા હે ને એટલે હોવાનું હોય ને, એટલે આપણે એક રોટલી વધારે હોય તો હાલે, મજા જ આવી રાખે. બરાબર ને? વાહ, એમ બાકી હો દડા બનાવે એટલે દડા તમે જેટલા વધારે બનાવશો એટલે કઈ વધારે નહીં હાલે. 3 ને 4 જ હાલશે હજી. ગરમ ગરમ કાપી સારું હાલો બનાવી લ્યો, એટલે ભૂખ લાગી હવે. સારું હાલો. વાહ, આપણી ડીશ થઈ ગઈ તૈયાર હો. નકરા ટમેટાનું શાક આપણું ફેવરિટ.
આપણને સેવ ના હોય ને નકરા ટમેટાનું હોય ને એટલે મજા જ આવી રાખે. મરચું તરેલું, ડુંગળી, પાપડ, દહીં અને રોટલી. વાહ ભાઈ વાહ, આજે રજાનું ભાણું ઘટે નહીં કાંઈ. ચાલો બધા મિત્રો જમવા. જમીને પછી એક કેળું ખાવાનું જ હોય ને. આજ તો રજા હોય એટલે બધું ખાવાનું જ કામ કરવાનું. કાલના પૈડા ખાવા હોય તો ભાઈ ક્યાં ના પાડે. એક તો ખાવું જોઈએ ને. સારું હાલો જમી લે. સારું ચાલો. સાંજનું વાતાવરણ તો જો સાહેબ, સંધ્યા ખીલી. વિસરી નહીં કાઢામ. આને આજે લિક્વિડ પોતું મારવાનું એટલા જ છે. આવો આજે એટલા જ વાસી પેલા વિસરી નહીં ખાતા ને રસોઈ કરી લીધી હતી ને વહેલી એટલે કેમ જ ગરમી છે. તો બહુ જ ઉકળાટ હતો. નીચે આટલી ઘડી બેઠા ને પવન જ નતો જરાક. હજી એવું જ થાય છે નથી થતું. આજે સવારે વાતાવરણ મસ્તી હતું. હા વાતાવરણ હતું એ પ્રમાણે વરસાદ આવ્યો. નહીં. આમ બધે સેબી જેમ કેતા હતા બધે આજુબાજુ બધી આમ ગામડે થઈ ગયો કા ઠીક ઠીક થયો. આપણે નહીં બાજુના ગામમાં. તમારા ગામમાં નથી? આપણા ગામમાં નથી, મારા મમ્મીના ગામમાં જ થયો. નતો કે તમારા ભાઈ મારા મમ્મીના ગામમાં થયો સાહેબ. એમ? હા તમારા મમ્મી ગામમાં હોય તો સારું ને. એટલે તો આપણા બાજુમાં જ છે ને. આપણે હમણાં થઈ ગયા માંડ માંડ ગવાથી એવો એવો થયો એવો સમાચાર છે. પણ એમ નહીં, આ તમે હવારમાં વાદળા તો કેવા કહેતા હતા તો કઈ એટલું બધું વાદળા એટલા હતા, ટોબરા કેવા નીકળ્યા હતા. સવારમાં તો એમ થતું હતું કે આજ બપોર પછી 100% મને અહીંયા તો થાય જ નથી. હા થઈ જ ચાલે એમ ગા. આવ્યો જ નહીં. હા આજે ચા પીવાનો ચા નથી પીવો ભાઈ. તો આ દૂધ પી લઈ. તમે કીધું કોને કાલની જેમ બનાવવું હોય તો આ દૂધની તપેલી કાલની જેમ અહીંયા જ પહેરી જાય એ કઈ કરવા નથી થતું. આ દૂધ પી લઈ એટલે આવી ગયું એમાં તા ના જ મોડું પાછું થઈ ગયું. એટલે હવે કાલ આવશે વાળો વરસાદ ને શું લાગે? કાલ તો મને કેમ ખબર પડે લે હું કહેતી હતી હમણાં કે થઈ જાય આપણે થઈ જાય એટલે મને થોડી ખબર પડે. આ દૂધની તો અસર પડી ગઈ ચોખાથી. સાચી વાત. દૂધ સારું આવે નથી વાંધો. સારું નકર અહીંયા આવું દૂધ મળે નહીં તો અહીંયા ના મળે હો. આમ જોતો સાહેબ કેવી મસ્ત મજા આવે. ત્યારે પવન થોડો થોડો નીકળે છે આપણે મજાની જરૂર નથી. તો ઠંડો પવન. આપણે અત્યારે વરસાદની જરૂર છે. વાતાવરણ જોવાનું ને આમ આકાશમાં જોવાનું. આકાશમાં દેખાતું નથી કાંઈ. આપણે અત્યારે વરસાદની જરૂર છે એમ કહું. હા વરસાદ હમણાં થઈ ગયા. સવારે લગભગ નહીં આવતી